ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમમાં પાણીની આવક યથાવત છે। ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। ડેમના દરવાજા સુધી પાણી આવી જતા તંત્ર દ્વારા લીકેજ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ। ડેમના 11 દરવાજામાં લીકેજ માટે ડેમના અધિકારીઓની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું। ડેમના તમામ દરવાજા નવા નાખેલા હોવાથી ડેમના અધિકારીઓ દ્વારા લીકેજ ચેકિંગ કરાયું। દાંતીવાડા ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી કરીએ છે અને બધા ઓપરેટ કરીને બી ચેક કરેલા છે અને ગેટની અમે આજ બી ચેકિંગ બધી કરી છે કેમ કે આપણે અહીંયા નવા ગેટ નાખ્યા છે તો હવે આપણે જે પાણી છે એ ગેટે અડી ગયું છે તો એના પ્રમાણે હવે આપણે લીકેજ જોઈ શકીએ તો આજે અમે એ બધા ગેટની લીકેજ ચેક કર્યું છે। સાબરકાંઠાના હિંમતનગરનો હાથમતી જળાશય 100% ભરાતા થયો ઓવરફ્લો થતા ડીપ પર ફરી વળ્યા છે પાણી। ફતેપુરથી મઉ અને ભિલોડાને જોડતા રસ્તાના ડીપ પર પાણી। વાહન ચાલકો જોખમી રીતે વાહનો કરી રહ્યા છે પસાર। સવાલ એ થઈ રહ્યો છે કે કોઈ મોટી ઘટના સર્જાય તો જવાબદાર કોણ? ખેડા જિલ્લામાં સાબરમતી નદીના પૂરના પાણીથી ભારે તારાજી સર્જાય છે। ખેડૂતોના મોંમાંથી કોળિયો છીનવાઈ ગયો છે। ભારે વરસાદ બાદ નદીમાં 2 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને રસિકપુરા ગામમાં ડાંગર, શાકભાજી અને ફૂલોના પાકને ભારે નુકસાન થયું। લાખોનું રોકાણ કરનાર ખેડૂતો હવે વળતર અને સહાયની રાહ જોઈ રહ્યા છે। તો ખેડાના રસિકપુરા ગામે પૂરે મચાવી છે તબાહી। ન્યૂઝ 18 ગુજરાતી પર ખેડૂતોની વ્યથા। ગામની ખેતીના 100%